હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં દર્શન ફેમિલી વ્લોગમાં. તો આજનો વ્લોગ સેના ઉપર નથી ભાઈ, કેમ કે સ્લો વ્લોગ બનાવો ને એવું હું વિચારતો હતો, તો મને કઈ વ્લોગ આજે વિચારમાં આવ્યો જ નહીં. લાવ ને ભાઈ આજે એમને એમ કેમેરો ચાલુ કરી દે, બે ના રાખશો વ્લોગ. આજનો વ્લોગ ટાઈમ કેટલો થઈ ગયો, ટાઈમ હું તમને બતાવી દઉં. સાંજનો ટાઈમ થઈ ગયો 7:20 થઈ. તો આપણે ભાઈ ઘરની અંદર જઈએ. ઘરની અંદર શું કરે? અરે શું કરે જઈલા? ખાવા બેઠો? આ ગાડી કે નહીં આવી? એવું જઈને શું કરે તું ડબ્બીમાં? ખાવા નહીં પણ એવું ડબ્બીમાં શું ભરેશ તું? પછી ડબ્બીમાં કેમ ભરેશ? અને ખીચડી કોને ખાવાનું? તાર ખાવાનું તો ખાને કેમ ખાતો નહીં? બસ બસ ભરી ગયો આખી. આ ગાડી કોની? મને દેખાતો ખરો, જોઈ લઉં. બહુ વજન નહીં ગાડી તો. અમારા ભાઈ આ ગાડી છે ને, અમારા જયલા ભાઈ ની ગાડી. અમારે ગાડી જોઈ લો તમે, બોલેરો ગાડી હો ભાઈ. ભાઈ ડીજે નું નામ જોઈ લો, યાજ્ઞિક ડીજે સાઉન્ડ. વાહ વાહ. ગાડી ટાયર બાયર કમ્પ્લીટ કરો ભાઈ. ભાઈ આજો આવું હે હે જયલા ડીજે ચાલુ હોય ને? હા ક્યાં ગીતાબેન રબારી લાગે આ બાજુ છે, જોઈ લે. યાજ્ઞિક લખ્યું જો કાચો. હા તારું નામ લખવાનું, જયલો લખવાનું, જયલો. હા યાજ્ઞિક કેમ લખ્યું હે? આ તો ખાઈ દે, પાણી બગાડ બગાડ કર ના પછી. કેમ ખાતો નહીં? ના ના ઠરી જ્યું કાકા. જો હા ખા મને વિડીયો ચાલો. આ ડીજે નું કામ પતી ગયું, ડીજે અંદર જવાનું. અમારા આપડે અમારા જયવીર નું ડીજે કેવું લાગ્યું ને બધા કમેન્ટ કરજો. નવે નવ સોડાય જો પટ્ટી બાંધેલી હમણાં. સરસ દેખાતો ખરો. પાણી પીવાનું હું સરસ. તો અમારા ભાઈ ખાય ખાવા દે ભાઈ. જાઓ ખાવા. હા હું બેહું. તો હવે રાતનો ટાઈમ છે તો બધું ખાવા પીવાનું હાલે. કોઈ લોકો માથે તમારે બ્લોગ બનાવીએ. ફ્રીજમાં હોય આપણે જેવું ખાવાનું, કાંઈ ફ્રીજમાં છે જ નહીં આપણે જેવું ખાવાનું. દારિયા અત્યારે ન ખબર, અત્યારે જમવા બેસવાનું. હા તો ફાઇનલી ભાઈ તમે ઘણા દિવસોથી એમ કેવું સવારમાં જ કેમ સવારે બ્લોગ બનાવવાનું કારણ એ હતું કે ભાઈ અમારા ઘરમાં છે ને લાઈટ નહોતી. લાઈટ છે ને છેલ્લા 2 દિવસથી લાઈટ આવી. 2 દિવસથી લાઈટ આવી એટલે આજે રાતે બ્લોગ બનાવ્યો. નકર શું સવારમાં બ્લોગ બનાવતો, સવારે થઈ જાય બ્લોગ બનાવતો. પાણો હોઈ ગયો. બાપા છે માતાજીને જમાડે છે, અંદર માતાજીને જમાડવાનું ચાલુ. હાલો ભાઈ બધા જમીન પછી મળીએ તમે. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને ગુડ નાઇટ. તો તમે બધા જમી લીધું કે નહીં કમેન્ટ કરો.